સાયકલ લઈને જાવું હાહરિયામાં આજે હગામાં વ્યવહાર હાસવવા કાજે સાયકલ લઈને જાવું હાહરિયામાં આજે આજ તો મારા ગઢા હાહરાની તિથિ છે હાહરિયામાં જવાનું છે હાલો લ્યો હાલો હે સાયકલ લઈને જવાનું છે હા પણ સાયકલ લઈને જાશું તો હાંજના પોકશું વાહનમાં વયા જાવી હવે વાહનમાં જાશું ને તો વાહનના ટાઈમે હાલવું પડશે ઘરનું વાહન લઈને જાવી તો જેટલું રોકાવું હોય એટલું રોકાવાય ને પણ આપણે ક્યાં રોકાવાનું છે પણ તોય ત્યાં લુકેશ કુમાર સ્કૂટર લઈને આવશે તારા કાકાની મોટર લઈને આવશે અને આપણે વાહનમાં જાશું ને સ્ટેશનેથી હાલીને જાશું તો બધાને એમ લાગશે કે બકુલ કુમાર પાસે કઈ વાહને નથી મને શરમ લાગશે પણ સાયકલ લઈને જાશું તોય શરમ નહીં લાગે એમાં શેની શરમ કહી દેવાનું અમારી પાસે સાયકલ છે વાહનમાં ખર્ચો થાય એમ કયો ને ખર્ચાથી હું નથી બીતો હો તું કહેતી હોય ને તો તારા દાદાની તિથિ અહીંયા ઉજવી નાખું તો હારું જ તે ને હે તો જો ભાવા આવ્યો છે ભાવા તારે આજ અહીંયા કામમાં રહેવાનું છે એ હારું જો મારા ગઢા હારાની તિથિ છે જમણવાર રાખવાનો છે તારે થાળીઓ પીરસવાની એવું રહેવાનું એ હારું આવે તો વેલા કાકાની વાડીએથી સાઈસ લઈ આવી જા અને તું રોટલા બનાવી નાખ ફટાફટ ત્યાં હું બીજી તૈયારી કરી નાખું એ હારું મારા ગઢા હારાની તિથિ છે ને હું થોડો ખર્ચાથી બીવું ભલે 5-25 વપરાય જાતા 15 દિવસથી રોજ લગનમાં જમવા જાતા આજ તો ક્યાંય લગન નથી વાડીએ ખાવાનું છે રોજ બટકા ગુલાબ જાંબુ લાડવા જલેબી એવું ખાઈ ખાઈ હવે તો શાક રોટલાય નહીં ભાવે મારો માણસ બનાવે છે રસોઈ હા બનાવે તો હારું હે ભલા દાદા શાક શાનું બનાવવું એટલે રીંગણા પીડા છે રીંગણાનું શાક બનાવી નાખ એ હારું કયો બોલો મને તો એમ હતું ખાવાનું બની ગયું છે ત્યાં તો પૂછવા આવ્યો શેનું શાક બનાવવું ભલા દાદા રીંગણા ક્યાં શાક બનાવે એવા છે રીંગણા તો બગડી ગયા અરે રે બાપા રીંગણા બગડી ગયા ત્યાં સુધી શાક ન બનાવ્યું પણ આપણે 15 દિવસથી તો લગનમાં જમવા જાતા મારે રીંગણાનું શાક કોની હાટું બનાવવું ઈ હસવો તો હું દહીં પડ્યું છે તીખારી બનાવી નાખું રીંગણા નાખી દઉં ના ના રીંગણા થોડા નાખી દેવાય હું રીંગણા વેસાતા લાવેલો છું પણ રીંગણા બગડી ગયા હવે કાઈ થોડું એનું શાક બને ઉભો રે મને કાક વિચારવા દે બગડી ગયેલા રીંગણાનું હું બને હવે બગડી ગયેલા રીંગણાનું કાઈ ન બને રીંગણા નાખી દેવાના હોય તો તું ઘડીક સાનો માનો બે ને મને કાક વિચારવા દે આવ્યો વિચાર આવ્યો અલે પૈસા જા બીજા રીંગણા લઈ આય બીજા રીંગણા લેવા જવાનું છે એમાં તમને હું વિચાર આવ્યો એવું તો મને આવડે પણ તું બીજા રીંગણા લઈ આવીને જાને એ હારું હવે તો આ રીંગણા નાખી દઉં ને ના ના ઈ રીંગણા ભલે અહીંયા પડ્યા તું જા એ હારું ભલે બગડી ગયેલા રીંગણા છે પણ નાખી થોડા દેવાય હાલો રીંગણા આવી ગયા રીંગણા 60 કિલો કોકને છેતરવા એની કરતા કાક ધંધો કરવી ને હે મમરાભાઈ રીંગણા વેચો ના જાંબુડા વેચું હવે જાંબુડા ક્યાં છે રીંગણા તો છે ખોટું હું બોલો તો તને દેખાય છે રીંગણા છે તો હું કામ પૂછે એ હું ગામમાં રીંગણા લેવા જાઉં છું ને એટલે તમને પૂછ્યું તો પણ ગામમાં રીંગણા લેવા હું કામ જાવું આછી લઈ લે શું ભાવ છે રીંગણાનો 60 કિલો તો એક કામ કરો બાકીમાં કિલો રીંગણા આપી દો ના રે ના એક તો હું 2 કિલો રીંગણા વેચાતા લાવ્યો છું એમાં તને બાકીમાં આપું તો મારે બીજા રીંગણા છે ને લાવવા તો એક કામ કરો 50 રૂપિયાના કિલો રીંગણા મને આપી દો મારે 50 રૂપિયાના કિલો રીંગણા આવ્યા તને હું 50 રૂપિયાના કિલો રીંગણા આપું તો મને શું મળે એ તો 50 રૂપિયાના રીંગણા આપી દો 50 રૂપિયાના 10 રીંગણા આવશે એ હારું હાલો 10 રીંગણા થઈ ગયા એ હારું હાશ રીંગણા વેસાવા તો મીંડ્યા મારો માણા જલ્દી રીંગણા લઈને આવે તો હારું બહુ ભૂખ લાગી લ્યો ભલા દાદા રીંગણા આવી ગયા હે કોની દુકાનેથી રીંગણા લાવ્યો એ દુકાનેથી રીંગણા નથી લાવ્યો મમરાભાઈ એની જગ્યાએ રીંગણા વેચે ત્યાંથી લાવ્યો હે તો તું રીંગણાનું શાક બનાય ક્યાં હું હમણાં આવું હે બગડેલા રીંગણા વેચવા જાવ કે હું બગડી ગયેલા રીંગણા થોડા કોઈ લે યો બોલો ઈ બગડી ગયેલા રીંગણા લઈને ક્યાં ગયા છે હલો રીંગણા આવી ગયા રીંગણા 60 કિલો 30 500 એ મમરાભાઈ મારો માણા તમારી પાસેથી રીંગણા લઈ ગયો હા તો આવા થોડા રીંગણા દેવાના હોય એને તો નથી ખબર પડતી તમને નથી ખબર પડતી હે મેં કઈ આવા રીંગણા નથી આપ્યા મેં તો હારા રીંગણા આપ્યા તા તો
હું 500 વીઘાનો માલિક કઈ 50 રૂપિયા આટું ખોટું થોડું બોલું. પણ તમારા હાથમાં રીંગણા છે ઈ 15 દિવસના હુકાઈ ગયેલા હોય ને એવા રીંગણા છે અને હું તો તાજા રીંગણા વેચું. ઈ મારે કાઈ સાંભળવું ના. 50 રૂપિયા પાછા આપો. તમારા હાથમાં રીંગણા છે ઈ જોવો અને મારી પાસે રીંગણા છે ઈ જોવો. બરોબર? મારે કાઈ સાંભળવું ના એમ કીધું ને. પૈસા આપો કા રીંગણા લઈને વિયો જાવ. એ હારું અલ્યો તમારા પૈસા. અલ્યો રીંગણા. યો બોલો 15 દિવસના હુકાઈ ગયેલા રીંગણા મને દઈ ગયા અને હારા રીંગણા લઈ ગયા. રીંગણા બહુ હારા છે એટલે ભરેલા રીંગણાનું શાક બનાવવું છે. હે ભોળા દાદા, બગડી ગયેલા રીંગણા લઈને ક્યાં ગયા થા? એ બગડી ગયેલા રીંગણા મમરાભાઈ ને દઈ દીધા અને 50 રૂપિયા પાછા લઈ લીધા. પણ મમરાભાઈએ બગડી ગયેલા રીંગણા શું કામ લીધા? મેં એને કીધું મારા માણાને આવા રીંગણા થોડા દેવાય, લાવો પૈસા પાછા. હે યો બોલો, તમે તો હારો પ્લાન વાપર્યો હો. તો હું ઈવડા એને છેતરતા આવડે, આપણને છેતરતા ન આવડે. હે રીંગણાનો ઘા કોણે કર્યો? ભોળાની વાડી બાજુથી રીંગણાના ઘા આવ્યા. ઓય બાપા આંખમાં મરસું પડ્યું, આંખું બળે છે. પણ ભરેલા રીંગણાનો ઘા અહીંયા હું કામ કર્યો છે? મને તો એવું લાગે આપણી આંખમાં મરસું પડે ને એટલે રીંગણાનો ઘા કર્યો છે. નકર આવા હારા રીંગણા થોડા કોઈ ઘા કરે? એ વાતો નથી કરવી, પાણીનો ગ્લાસ લેતા આય, આંખું બળે છે. હાલો તો રીંગણા વીંગો તો એની વાડીએ જ આવી, હમણાં એની ખબર. એ હારું હાલો. હે ઓય બાપા રીંગણાનો ઘાવ કામ કર્યો. યા મમરાભાઈ આવે એટલે. હે તો વાત ફેરવી નાખજે. એ હારું ભોળા દાદા હાસુ બોલો ને, મને ક્યાંય ગમતું નથી. તમે મને બગડી ગયેલા રીંગણા દઈ ગયા અને હારા રીંગણા લઈ ગયા ને. પણ ક્યાં છે રીંગણા જો તો. હે તો રીંગણાનો મસાલો હું કામ બનાવ્યો? એ ખાવા. કાઈ એકલો મસાલો થોડો ખવાય? એ અમારી ઉપર રીંગણાનો ઘા હું કામ કર્યો? હે મને ભાળી રીંગણાનો ઘા કરી દીધો કા? હા આ તો લાવો રીંગણાના પૈસા લો. ઉભો રે મમરા, પેલા અમારી મેટર પતિ જવા દે. એ બાપા રીંગણાનો ઘા હું કામ કર્યો? આંખમાં મરચું પડ્યું. એ મેં રીંગણાનો ઘા નથી કર્યો, મારા માણસે રીંગણાનો ઘા કર્યો. એ બાપા મારી વાડીમાં હું કામ રીંગણાનો ઘા કર્યો? એ આ મમરાભાઈ આવતા થા ને એની બીક લાગી એટલે. ભોળા દાદા રીંગણાના 50 રૂપિયા મને આપો હાલો. મને 200 રૂપિયા આપ. શાના? આંખમાં મરચું પડ્યું, મારે દવાખાને જવું પડશે. એ હું કોઈને પૈસા નથી આપવાનો. તો પણ રીંગણાનો ઘા હું કામ કર્યો? એ અમારી ભૂલ થઈ ગઈ, બસ ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. આજ રીંગણાનો ઘા કર્યો, કાલ પાણા ઘા કરશો, અમારા તો માથા ફૂટી જાય ને. એ હવે ઘા નહીં કરવી. જો બોલો બધા અહીંયા જ મળી ગયા ને, હારું છું. જો મારે બધાની વાડીએ ન જવું પડ્યું. કેમ બકુલભાઈ શું કામ છે? એ આજ મારા ખડા હાહરાની ચીચી છે, તે જમણવાર રાખ્યો, બધાને જમવા આવવાનું છે. હે તો હાલો ભોળા દાદા જમવા જ આવી. બકુલ બાજન થેલી છે, આવડાને જમવા લઈ જાવ હોય ને તો અમારે નથી આવવું. એ તો તમે જમી આવો, અમારે કઈ લાડવાની ભૂખ નથી. ભૂખ તો તમારે જ છે. 15 દિવસથી આમંત્રણ વગરને જમવા જાવ છો. એ કોણે કીધું અમે આમંત્રણ વગર જમવા જાવી? કાલ અમે જમવા જતા ને આમંત્રણ હતું. ઈ તો લગનમાં કામ બહુ હોય તે ઈવડે ઈ ભૂલી ગયા હોય, એમાં અમારે થોડો રીંગ ધોખો કરાય. હવે ખોટું હું બોલો, ઈવડે ઈ જ કહેતા હતા ભોળા દાદાને એનો માણાને આમંત્રણ ન આપ્યું ને તોય જમવા આવ્યા હતા. એ પણ ભલે ને આમંત્રણ વગર જમી આવ્યા, હું તો બધાને આમંત્રણ દેવા આવ્યો ને. હાલો તો બધા જમવા, હાલો હાલો ભોળા દાદા હાલો આપણે જ આવી. ઈ બકુલભાઈ બધાને બોલાવીને આવ્યા. વયાવો બધા બેહો. હવા તું બધાને થાળી વાટકા આપી દે. એ થાળી વાટકાની લઈ લેવી. બકુલભાઈ તમારે આવું તિથિ ને એવું ઉજવાય તો અમારે તો જમવાનું હર્યા કરે. તો હું 15 દિવસથી લગનમાં જમવા જાતા, અમને તો એમ હતું આજ વાડીએ ખાવું પડશે કે તો આજ બકુલભાઈના ઘરે જમવા આવવાનું છું. હા આજે આમંત્રણ વગર જમવા પહોંચી જતા. એ બહુ બોલતો નહીં હો. અમતા પેલા શાંતિથી જમી લે. એ હારું. બકુલભાઈ પેલા સાસ ને રોટલા નો પીરસાય, મીઠાઈ ને એવું પીરસાય. મીઠાઈ ક્યાં છે? ખાલી સાસ ને રોટલા જ છે. કેમ? એમાં એવું છે, મારા ખડા હાહરાને મોઢામાં દાંત નહોતા, તે સાસમાં રોટલો સોળીને પી જતા. તો આજ એની તિથિ છે તો એને મનગમતી વાનગી બનાવવી પડે ને. એ ક્યાં સાસ રોટલા ને વાનગી કહેવાય? વાનગી જ કહેવાય ને, આપણે તે તેલ મરચા ને વાનગી ના કહેતા. એના ગઢા હારાને સાસ ને રોટલો ભાવતું તો આપણે સાસ ને રોટલો ખાવાનું. તો હું કઈ જમણવારમાં સાસ ને રોટલો થોડું હોય?
લ્યો તો જમવાનું કરો ચાલુ. સાઈસમાં રોટલો સોળી નાખો અને પી જાવ. એ હારું. મારી પાસે ભલે પૈસા ન હોય પણ મારા ઘરે પ્રસંગ આવે કે આવી તિથિ કેવું કાક હોય ને ત્યારે હું વટ પાડી દઉં કે નહીં? હા ઓ. એ કોણ એવું કામ મારે? એ ભોળા દાદાએ કીધું. હું તો એમ કહું કેવા ખાય. તો પણ તુંય ખાને, તને કોણ ના પાડે? બધા શાંતિથી સમજો હો. જે વસ્તુ જોવે ને ઈ માગજો. એ વાંધો નાય. અને આજની તારીખ લખી લેજો. આવતા વર્ષે પાછા મારા ઘડાહારાની તિથિ હોય ને તો જમવા આવજો. ભોળા દાદા, આવતા વર્ષે તમે બકુલભાઈ ના ઘરે જમવા આવશો? ના રે ના, હવે થોડો બકુડાના ઘરે જમવા આવું તો હું ક્યારેક એકલી ખીચડી ખવડાવે, ક્યારેક સાસ રોટલા હોય અને પાછા એમ કે વટ પાડી દીધો કે નહીં તો હું